अपराधो कई दोष कई मानव हाथे थाय, उगारवाने प्रभु ईसु आव्या जगमाय। दुखो त्रास जुल्मो सही करवा जग कल्याण, क्रूसे जड़ाई मणे आप्यो निज बलिदान। વહાલા ધર્મજનો, જય ઈસુ. ધર્મસભાની પાનખર ઋતુ એટલે તપ ઋતુ, અને આજે આ તપ ઋતુનો બીજો રવિવાર છે. પ્રકૃતિનો નિયમ છે, પાનખર આવે એટલે જૂના સૂકા પાંદડાને ખરવું જ પડે. તેના કારણે વૃક્ષો કદાચ સૌંદર્ય ગુમાવી દે, વૃક્ષ સૂકું અને મૃત લાગે, પરંતુ તે ખરેખર મૃત્યુ નથી, તૈયારી છે, વસંત ઋતુની તૈયારી. વૃક્ષ પોતાની મોહકતાને જતી કરે છે, જેથી તેના મૂળિયા ઊંડા જકડાય, તેનું થડ મજબૂત થાય. તે જ રીતે ધર્મસભા આપણને જૂના પાના, જૂની આદતો, જૂના વર્તનો, સર્વ બિનજરૂરી બંધનોને જતા કરવા નમ્ર આહવાન કરે છે. ધર્મસભા આપણને ટકોર કરે છે, પાપની પકડ છોડી દો, જેથી આપણા મૂળિયા ખ્રિસ્તમાં ગહન થાય અને ધર્મસભાનું વટવૃક્ષ મજબૂત થાય, અને વસંત ઋતુની જેમ ઈસુના પુનરુત્થાનમાં આપણું નવીનીકરણ થાય. અને આજના વાંચનોને મારફતે ધર્મસભા આપણે પડખે રહી આ પાનખરથી વસંત સુધીની યાત્રામાં દોરવણી આપે છે. આ યાત્રાની શરૂઆત અબ્રાહમના પ્રથમ પગલાંથી થાય છે. અબ્રાહમને પ્રભુ કહે છે, તું તારી જન્મભૂમિ, તારા સગાવાલા અને તારા બાપનું ઘર છોડીને હું બતાવું તે દેશમાં ચાલ્યો જા. કલ્પના કરો, આ કેટલું કઠિન છે. જે જાણીતું છે, જે પોતાનું છે, જેમાં પોતાની સલામતી, સુખ, શાંતિ છે, તે બધું છોડીને ચાલ્યા જવાની આજ્ઞા છે. અને ઉપરથી પ્રભુ અબ્રાહમને કઈ જગ્યાએ જવાનું છે તે પણ સ્પષ્ટ જણાવતા નથી. કોઈ જીપીએસ નથી, કોઈ ગૂગલ મેપ નથી, અને કોઈ ભૂમિઓ પણ સાથે નથી. માનવ સહજ રીતે જોઈએ તો આ અપેક્ષા તદ્દન ગેરવાજબી છે, પરંતુ ઈશ્વરની દ્રષ્ટિએ અબ્રાહમને આ હાકલ છે. કંઈ નવું શરૂ કરવું હોય તો જૂનાને જતું કરવું જ પડે. આપણા જીવનનું જ ઉદાહરણ લઈએ ને, જ્યારે આપણે નવું ઘર ખરીદીએ કે આપણા જૂના ઘરનું સંપૂર્ણ નવીનીકરણ કરાવીએ તો આપણે કેવું વિચારીએ છીએ? આપણે દરેક જૂની વસ્તુને, જૂના સામાનને જતો કરીએ છીએ. નવું ઘર છે તો નવું ફર્નિચર હોય, નવું ટીવી, નવી જીવન જરૂરિયાતની સામગ્રી વસાવીએ છીએ. આપણે મનમાં એમ નથી કહેતા, આ ખૂણો ભલે તૂટેલો રહ્યો, આ દિવાલ એમાં ભલે તિરાડ રહી, આ કબાટ ભલે ગંદુ રહ્યું. ના, આપણે બધું જૂનું ફેંકી દઈએ છીએ, બધું વ્યવસ્થિત કરીએ છીએ. આ કાર્ય સહેલું નથી, અગવડ ભર્યું છે, પરંતુ નવીનીકરણ માટે અનિવાર્ય છે. તે જ રીતે આજે પ્રભુ અબ્રાહમને પૂર્ણ પરિવર્તન માટે આમંત્રણ આપે છે. આ આંતરિક નવીનીકરણની શરૂઆત સર્વસ્વના ત્યાગથી થાય છે. અબ્રાહમ આ હાકલને સ્વીકારી લે છે. અબ્રાહમનો આ પ્રતિભાવ આપણા માટે પ્રથમ ઉદાહરણ છે. આજે આપણે આપણા મન તપાસીએ. આજના શુભ સંદેશમાં આપણને બીજું ઉદાહરણ મળે છે. ઈસુ પિતર, યાકોબ અને યોહાનને લઈને એક ઊંચા પર્વત પર જાય છે, લોકોથી દૂર, રોજિંદા કોલાહલથી દૂર, અને ત્યાં તેમને અદ્ભુત આધ્યાત્મિક અનુભવ થાય છે. અને પિતર પોતાના નિખાલસ સ્વભાવમાં કહે છે, પ્રભુ, અહીં રહીએ તો કેટલું સારું. આવું કહેવામાં પીટર ખોટો નથી, પીટર આળસુ નથી, પીટર સ્વાર્થી નથી. એ સાધારણ માનવી છે. વિચારો, તમે અને હું જ્યારે પર્યટન સ્થળે જઈએ છીએ, તેના મનમોહક દ્રશ્યો જોઈએ છે, તો એની સ્વચ્છ હવાનો અનુભવ કરીએ છીએ અને તેની શાંતિમાં ખોવાઈ જઈએ છીએ, ત્યારે મનમાં જરૂર વિચાર આવે છે, ચાલને અહીં જ રહી પડીએ, અહીં આપણું ઘર હોય તો કેટલું સારું. પિતર બસ આ જ વિચારને વાચા આપે છે. તેને પણ શાંતિમાં જીવન કાઢવું છે, તેને પણ ઈશ્વરના વૈભવમાં સામેલ થવું છે, તેણે પણ
ઈશ્વરના સાનિધ્યમાં નિરંતર વાસ કરવો છે. પિતરની ઈચ્છા સારી છે, પરંતુ અધૂરી છે. ઈસુ પોતાના શિષ્યોને પર્વતથી નીચે લાવે છે અને પિતરની ઈચ્છાને શુદ્ધ કરે છે. તેને આધ્યાત્મિક અનુભવનો સાચો અર્થ આપે છે. ઈશ્વરનું સાનિધ્ય અથવા પ્રાર્થના એ જીવનની હાડામારીઓમાંથી છટકબારી નથી. પ્રાર્થના તો જીવનનું પ્રવેશ દ્વાર છે, જીવનનો ઉમરો છે. પ્રાર્થના દ્વારા રોજિંદા જીવનમાં પ્રવેશી તેને સુંદર બનાવવા કાર્યરત રહેવાથી આપણું જીવન પૂર્ણ થાય છે. ઈશ્વરના સાનિધ્યનો સાચો અનુભવ થયો હોય તો તેને બીજા સુધી પહોંચાડવાની આપણી ફરજ છે. તેથી જ આજના બીજા શાસ્ત્ર પાઠમાં જેમ સંત પાઉલ તિમોથીને યાદ દેવડાવે છે, તેમ ધર્મસભા આપણને યાદ અપાવે છે. પ્રભુનો જે અનુભવ થયો છે તેની સાક્ષી પૂરતા શરમાઈશ નહીં. શુભ સંદેશ ખાતર કષ્ટો વેઠવામાં જાતે કરીને ભાગ પડાવજો, કેમ કે ઈશ્વરનો ખરો અનુભવ છાનો રાખી શકાય નહીં. તો આવો ઈશ્વર ઉપર અડગ શ્રદ્ધા રાખીને આપણી જાતને ખંખેરી નાખીએ, જૂના પાંદડાને જતા કરીએ, પ્રાયશ્ચિત સંસ્કારમાં ભાગ લઈએ અને નવજીવનની વસંતની તૈયારી કરીએ. જય ઈસુ. લોકોના મનની અરે જડતાનો નવ પાર, હાથે પગે ખીલા જડ્યા દીધો ભલાનો માર. ભારે પીડા દેહની વેઠી રહ્યા ઈસુરાય, માનવ કેવો ક્રૂર રે ક્રૂસે રહ્યા જડા.